મિત્રો, હું દિલીપ કોરડિયા. લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું કે આપણા માઇન્ડની અંદર જે ઓવર થિંકિંગ ચાલતું હોય એને રીડાયરેક્ટ કેવી રીતે કરી શકીએ, બીજી દિશામાં કેવી રીતે વાળી શકીએ આપણે, બરાબર છે. એની NLPની અલગ અલગ ટેકનિક્સ જોઈ હતી. આ બધી ટેકનિક્સ અલગ અલગ લોકોને અલગ અલગ રીતે અલગ અલગ ટેકનિક કામ લાગે, બરાબર છે. તો ઘણીવાર એવું થાય કે ઘણું બધું લગાવ્યા પછી બી, ઘણું બધું કર્યા પછી બી મારું થિંકિંગ અટકતું નથી, અથવા તો એકને એક થોટને વારંવાર ઘૂમ્યા જ કરે છે. એમાંથી બહાર નીકળવા માટે પ્રયત્ન કરવા છતાં પણ એમાંથી બહાર નીકળાતું જ નથી અને હેવીનેસ વધતી જ જાય છે. આવું ઘણીવાર ફીલ થાય. પર્પઝફુલી જાણી જોઈને આપણે એમાંથી બહાર નીકળવા માંગતા હોઈએ, અથવા તો એમાંથી જલ્દીમાં જલ્દી કેવી રીતે રિલીફ થાય આવું આપણે ઈચ્છતા હોઈએ, છતાં પણ આપણે એમાંથી નીકળી શકતા નથી. તો આવા સમયે શું કરવાનું, આ એક મોટો પ્રશ્ન છે. આ વિડીયોમાં હું તમને આનો જવાબ આપીશ કે આવા સમયે આપણે શું કરી શકીએ, બરાબર છે. તો એના માટેની એકદમ સિમ્પલ ટેકનિક છે, એકદમ સિમ્પલ ટેકનિક. હું તમને બે વાતો બતાવીશ. એક વાત એ બતાવીશ કે પહેલાં તો માઇન્ડને કમાન્ડ આપવાનો કે મને આ થોટ જોઈતો નથી હમણાં, આપણે આના ઉપર કાલે વિચાર કરીશું. એકદમ ક્લિયર કટ મેસેજ આપવાનો કે મને આ થોટ જોઈતો નથી અત્યારે, હું આના ઉપર કાલે વિચાર કરીશ. ફર્મલી એને એક કમાન્ડ આપવાનો, બરાબર છે. એટલે માઇન્ડ, તમે કોઈ પણ વસ્તુ કહો ને, આપણું માઇન્ડ છે ને બહુ વાઇઝ છે. સબકોન્શિયસ માઇન્ડ બધું બહુ સમજણ ભરેલું છે, એને બધી જ ખબર પડે. પણ એને તમારે કન્ફર્મ મેસેજ આપવો પડે, એટલે તમારું કામ થશે. બીજી વાત કે શ્વાસની પ્રક્રિયા. જો તમે શ્વાસની પ્રક્રિયામાં ઊંડો શ્વાસ લ્યો અને એ શ્વાસ લીધા પછી એને રોકી રાખો, રોકી રાખ્યા પછી એમને ધીમે 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 છોડો, બરાબર છે. આ બે પ્રક્રિયા એવી છે કે તમે જ્યાં અટવાયા છો ત્યાંથી તમારા માઇન્ડને બીજી દિશામાં લઈ જશે. તમારી માઇન્ડની જે પેટર્ન છે, જે એકનો એક થોટ રિપીટ થયા કરે ને તોડી નાખશે. સિમ્પલી બંને ટેકનિકનો ઉપયોગ કરવાનો છે. પહેલાં એક હાઈલી એને કમાન્ડ આપવાનો છે અને બીજું શું કરવાનું છે, શ્વાસની પ્રક્રિયાને અટકાવી દેવાની. આટલું કરશો એટલે એ રીડાયરેક્ટ થઈ જશે, એની દિશા બદલી જશે. આટલું આપણે કરવું પડે. ઘણીવાર એવું થતું હોય છે કે આપણે આટલું કરવા પણ રેડી હોતા નથી, તો પછી આપણે એમાંથી બહાર નીકળી શકતા નથી. આપણી જે હેવીનેસ છે, આપણી જે નર્વસનેસ છે, અથવા આપણી જે નેગેટિવિટી છે, એનાથી જે આપણે કંટાળી એટલા બધા ગયા હોય છે કે આપણને કંઈ જ કરવાનું મન થતું નથી. જ્યારે કંઈ જ કરવાનું મન ના થાય ત્યારે આવી ઇઝી ટેકનિકથી આપણે એમાં બહાર નીકળી શકીએ. અને થોડા સમય માટે તો એમાંથી 100% રિલીફ આપશે. પણ એ શ્વાસની પ્રક્રિયા કન્ટિન્યુ કરવાની. એક જ વાર લીધો ને એકવાર કાઢ્યો અને એકવાર એ ધીમે ધીમે કાઢ્યો, ટકાવ્યો નહીં, એવું નહીં. રિપીટ કરવું પડશે. દાખલા તરીકે હું તમને કહું, કોઈ એમ કે સેકન્ડની અંદર વાત કરીએ તો 4 સેકન્ડ તમારે શ્વાસ લેવામાં લગાડવાની છે. આમ 4 સેકન્ડ તમારે શ્વાસને અટકાવી રાખવાનો છે અને પછી 8 સેકન્ડ બહાર નીકળતા વાર લાગવી જોઈએ. એટલે ધીમે 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 શ્વાસને છોડવાનો. આ 3, 4, 4 અને 8 આ પ્રક્રિયામાંથી તમારે પસાર થવું પડે. હવે આ કોઈ અઘરી પ્રક્રિયા કહેવાય? આ કોઈને ના આવડે એવું બને? આ કોઈનાથી ના થાય એવું પોસિબલ છે? ના, એવું કંઈ જ નથી. તો આટલું સિમ્પલ કરશો એટલે શું થશે, તમે એમાંથી બહાર નીકળી જશો. પણ એક્શન લેવી પડશે. એક્શન અને ઓવર થિંકિંગ બંને સાથે રહી શકતા નથી. જ્યારે તમે કોઈ પણ પ્રકારની એક્શન ના લો અને કન્ટિન્યુઅસ એકને એક વિચારમાં રહો, તો ઓવર થિંકિંગ વધવાની શક્યતા છે. એની જગ્યા પર કોઈ પણ એક એક્શન ચાલુ કરો. બીજી એક એક્શન તમે લઈ શકો, એડિશનલ તમને કહું કે જ્યારે તમને એવું કંઈ લાગે ને, તો તમારા માટે જે પોઝિટિવ પર્સન હોય ને, એ પોઝિટિવ પર્સનને ઇમિડિયેટ તમે ફોન કરી દો. હજુ પણ તમને આગળ કહું કે તમને એમ થાય કે હજુ પણ આમાંથી બહાર નીકળવું છે, તો તમને જે પોઝિટિવ વિડીયો એવો લાગતો હોય, તમે યુટ્યુબનો જોયો હોય કે કોઈ બી સોશિયલ મીડિયામાંથી તમે જોયો હોય, એવો વિડીયો તમે જોઈ લો પોઝિટિવ, જે તમને ખૂબ ખુશી આપી હોય, તો પણ તમે એમાંથી બહાર નીકળી શકશો. મેં ગઈ વખતે તમને ગયા વિડીયોમાં પણ જણાવ્યું હતું કે તમે જે એન્કરિંગ કર્યું હતું મુઠ્ઠી માટેનું, મુઠ્ઠીવાળી, જો તમે રિયલ એન્કરિંગ કર્યું હશે ને, તો એ પણ તમને એમાંથી બહાર કાઢી આપશે, શ્યોર. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય અને તમને લાગતું હોય કે આ વિડીયો મને યુઝફુલ છે, તો કોમેન્ટમાં લખો એક્શન. મારા વિડીયોને તમે સબસ્ક્રાઈબ કરો અને મારો એક પ્રોગ્રામ આવી રહ્યો છે જે ઓવર થિંકિંગ ટુ એક્શન, એની અંદર તમે પાર્ટિસિપેટ થશો તો તમને અનેક ટેકનિક મળશે જે તમારું લાઈફ સુખ, શાંતિ અને સમાધાન તરફ લઈ જશે. થેન્ક યુ.